ગુડ મોર્નિંગ આદિત્ય વિક્રમ બંનેને અને શરૂઆત જે છે તે ટેક મહિન્દ્રાની સાથે આપણે કરવાની છે. મોર્ગન સ્ટેનલી તરફથી સૌથી પહેલાં તો ઓવરવેટનો કોલ આપણને અહીંયા ખાસ જોવા મળી રહ્યો છે. ટેક મહિન્દ્રામાં 1900ના લક્ષ્ય તમને અહીંયા ખાસ વધારી અને આપવામાં આવી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે જે એસ્ટિમેટ અપગ્રેડ અને રેટિંગ જે છે તે અહીંયાથી ટ્રિગર્સ થયા છે અને હવે સતત આ બંને ટ્રિગર્સ જે છે તે પ્લે આઉટ થતાં તમને જોવા મળશે આગળ માટે થઈને. અને સારી ડીલ વિન મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. જે માર્જિન્સ છે તે રેઝિલિયન્ટ છે, તેમાં વધારે અસર આવી નથી રહી. સેકન્ડ હાફ બહુ સરસ તમને અહીંયાથી જોવા મળવાનું છે. આથી તમને ઓવરવેટનો કોલ અહીંયા જોવા મળી રહ્યો છે. CLSA તરફથી આઉટપરફોર્મનો કોલ છે. લક્ષ્ય 1600થી વધારીને 1720 રૂપિયા પ્રતિ શેર તમને ખાસ જોવા મળશે. તેઓ કહી રહ્યા છે કે વેલ રાઉન્ડેડ સેકન્ડ ક્વાર્ટર છે, જે કેરી ફોરવર્ડ કરી રહ્યા છે ફર્સ્ટ ક્વાર્ટરના મોમેન્ટમને, અને આ જ મોમેન્ટમ હજુ પણ તમને આગળ જોવા મળશે. તો EPS એસ્ટિમેટ નાણાકીય વર્ષ 2022 અને 23 માટે 1.4% અને 1.9% વધારી આપવામાં આવ્યા છે. રિસ્ક રિવોર્ડ ફેવરેબલ છે તેવું તેમનું કહેવું છે. ગોલ્ડમેન સેક્સ નેક્સ્ટ ન્યુટ્રલ કોલ ટેક મહિન્દ્રા માટે 1447ના લક્ષ્ય. તેઓ કહી રહ્યા છે કે ઇન લાઇન છે, સ્ટ્રોંગ રેવન્યુ ગ્રોથ છે, પણ સસ્ટેનેબલ નથી. તેમનું કહેવું છે કે અનુમાનથી સારા પરિણામ આ અઠવાડિયા આ ક્વાર્ટરની અંદર હજુ પણ આવી શકતા હતા તેવું એમનું કહેવું છે. તો તેઓ ન્યુટ્રલ કોલ 1447ના લક્ષ્ય સાથે આપ્યો છે અને સિટી તરફથી બાય કોલ રહેશે. લક્ષ્ય 1655થી વધારી અને 1765 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. ઓલમોસ્ટ 115 રૂપિયા 105 રૂપિયા આસપાસનો વધારો તમને જોવા મળી રહ્યો છે. નાણાકીય વર્ષ 2022થી 24ના EPS એસ્ટિમેટ્સ 2થી 3% સુધી તેમણે વધાર્યા છે અને કંપની ખૂબ જ વેલ પ્લેસ્ડ છે નાણાકીય વર્ષ 2023 માટે થઈને. ખાસ કંપની જે છે તે તેમની આ સેક્ટરની ટોપ પિક છે એવું સિટીનું કહેવું છે ટેક મહિન્દ્રા માટે, અને લક્ષ્ય 1765 બાય કોલ. નેક્સ્ટ કોલગેટ આપણે જોયું ગઈકાલે પરિણામો આવ્યા. ક્રેડિટ સ્વિસ તરફથી સૌથી પહેલાં આઉટપરફોર્મનો કોલ તમને જોવા મળી રહ્યો છે. 1890થી લક્ષ્ય કટ કરી અને 1750 જોવા મળશે. તેઓ કહી રહ્યા છે કે મ્યુટેડ ગ્રોથ જોવા મળ્યો છે અને માર્જિન હેડવિન્સ અહીંયાથી હવે જોવા મળી રહ્યા છે. નાણાકીય વર્ષ 2022 અને 24ના EPS એસ્ટિમેટ્સ 5% સુધી તેમણે ઘટાડ્યા છે બિકોઝ ઓફ માર્જિન્સ ઘટી રહ્યા છે. એ કારણે થઈને પ્રાઇસ ગ્રોથ 1% આસપાસ જોવા મળશે, જે અનુમાનથી ખાસું નીચે છે. અને બીજું કે વોલ્યુમ ગ્રોથ અહીંયાથી 4% આસપાસ રહેશે, જે સ્ટેડી પરફોર્મન્સ બતાવી રહ્યો છે. ગોલ્ડમેન સેક્સનું ન્યુટ્રલ કોલ છે કોલગેટ માટે થઈને 1635 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય તમારે અહીંયાથી ખાસ ધ્યાનમાં રાખવાના છે. તેઓનું કહેવું છે કે અનુમાનથી ઓછું પરિણામ તમને જોવા મળ્યું છે અને જે ગ્રોસ માર્જિન્સ છે, હાયર ઓપરેટિંગ કોસ્ટ છે, બધામાં અસર તમને એના કારણે જોવા મળી રહી છે. ખાસ નાણાકીય વર્ષ 2022થી 24ના EPS એસ્ટિમેટ્સ -2% અને -5% ઘટતા તમને જોવા મળી રહ્યા છે અહીંયાથી. અને ડાઉનસાઇડ રિસ્ક અહીંયા એક જોવા મળી રહ્યું છે નેચરલ સેગમેન્ટમાં, એટલે એ પણ ખાસ ધ્યાનમાં રાખવું જરૂરી છે. CLSA તરફથી કોલગેટ માટે આઉટપરફોર્મનો કોલ છે. 1940થી લક્ષ્ય અગેન અહીંયા કટ થયા છે 1735 રૂપિયા પ્રતિ શેર. તેઓ કહી રહ્યા છે કે પ્રાઇસ ગ્રોથ 3% જે છે તે ખાસ અબ્ઝોર્બ થઈ જશે, તેનો કોઈ ફાયદો નહીં મળે. વોલ્યુમ ગ્રોથ ઓલમોસ્ટ 4.5% રહ્યા છે અને બીજા ક્વાર્ટરમાં સેલ્સ ગ્રોથ 5% છે અને એબિટા નફો 2% ઘટ્યા છે બંને, એટલે એ એક અસર તમને પહોંચાડી રહ્યા છે. સિટી તરફથી કોલગેટ માટે થઈને સેલનું રેટિંગ આવી ગયું છે અને લક્ષ્ય 1625થી ઘટાડી અને 1490 કરી દેવામાં આવ્યા છે. બીજા ક્વાર્ટરમાં રેવન્યુ ઇનલાઇન છે અને જે પાર એસ્ટિમેટ્સની વાત કરીએ 1થી 5% સુધીના તમને ફેક્ટરિંગ જોવા મળી રહ્યા છે. કોસ્ટ પુશ પર્ટિક્યુલરલી જોવા મળી રહ્યું છે. તેઓ અઘરું માની રહ્યા છે. અહીંયાથી મોડેસ્ટ કેટેગરી ગ્રોથ જોવા મળશે અને તેઓ માર્કેટ શેરનો લોસ પણ જોઈ રહ્યા છે આવનારા સતત ઘણા ક્વાર્ટર્સથી અને હજુ પણ આવનારા ક્વાર્ટર્સમાં જોવા મળશે તેવું તેમનું કહેવું છે. તો આ તો આપણે વાત કરી કોલગેટની. નેક્સ્ટ ઇન્ડસ ટાવર માટે CLSA તરફથી બાયનું રેટિંગ તમને જોવા મળશે અને લક્ષ્ય 330 રૂપિયા પ્રતિ શેર તમને અહીંયા ખાસ વધારી અને આપવામાં આવી રહ્યા છે. બીજા ક્વાર્ટરના રેવન્યુ અને એબિટા જે છે તે અનુમાનથી સારા છે અને જે નાણાકીય વર્ષ 2022થી 24ના ફોરકાસ્ટ છે તે 3થી 5% સુધી તેમણે વધાર્યા પણ છે. તો ઇન્ડસ ટાવર ક્લિયરલી તમને બાયનું રેટિંગ CLSA તરફથી 330ના લક્ષ્ય સાથે. તો આ અંતિમ રિપોર્ટ સાથે બેક ટુ વિક્રમ. ઓકે, તો આજે બ્રોકરેજ હાઉસના રડાર ઉપર પણ એ જ કાઉન્ટર્સ છે જ્યાં પરિણામોને લઈને ઇમ્પેક્ટ આવતી દેખાય છે ને એના ઉપર આપણે એક અપડેટ્સ જે આવતા